અચ્છા, જોબ કરતા કરતા પણ કરી શકે છે, પાર્ટ ટાઈમ પણ કરી શકે છે. એમાં મારા ખ્યાલથી આપણા લિસનર્સને ઘણી બધી રુચિ હશે, કેમ કે આપણને જે સાંભળવા વાળો વર્ગ છે યુઝ્યુઅલી 18 થી લઈને 36, 40, 45, પણ બધાને ક્યાંક ને ક્યાંક એક રુચિ છે રિયલ એસ્ટેટમાં. તો એક્ઝેક્ટલી શું કરવું જોઈએ જેની પાસે કેપિટલ ઓછું છે, કાં તો પછી ઘણા એવા છે કે એવું નથી કે આપણે ભાડે લઈ લઈએ કે પછી ઇન્વેસ્ટ કરીએ? વોટ એક્ઝેક્ટલી ઇઝ ટુ બી ડન? જેમ આપણે જીવનના એજનો એક પીરિયડ હોય છે, એવી જ રીતના રિયલ એસ્ટેટમાં પણ એજ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટનો પીરિયડ હોવો જોઈએ. રાઈટ. 25 થી 35 વર્ષની જો આપ એજ ધરાવતા હો તો મારું તમને એક એવું સજેશન હશે, પહેલું તમારું મકાન પોતાનું ખરીદી લો. અચ્છા, ભાડે મકાન ના રાખવું ભાડે જોઈએ. મકાન ના રાખવું ના જોઈએ. રાખવું જોઈએ. યંગસ્ટર્સમાં એટલો બધો ક્રેઝ અત્યારે છે ને, અને ઘણા બધા વેસ્ટર્નાઇઝ કલ્ચર તરફ જઈ રહ્યા છે કે ભાઈ નોબડી બાયઝ અ હોમ, એટલે કે ભાડાના મકાનમાં રહો એ તમારા માટે બેનિફિશિયલ છે. ભાડું એક એવી વસ્તુ છે કે દિવસે ને દિવસે વધતું જવાનું. વધતું જશે. એબ્સોલ્યુટલી. રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે જેમાં તમને લોન મળે છે, ખાસ કરીને હોમ લોન મળે છે. એ ઇન્કમ ટેક્સમાં પણ તમને બાદ મળે છે, અને સાથે સાથે તમે જો ભાડાનું મકાનની જગ્યાએ તમારું પોતાનું મકાન લો તો રેન્ટની જગ્યાએ તમારો હપ્તો થતો જશે. અને વહેલું માણસે પહેલા તો રેસિડેન્શિયલ પ્રોપર્ટી જ વસાવવી જોઈએ. વારસાગત તમને મળી હોય તોય તમારું પહેલું ઇન્વેસ્ટમેન્ટ તમારા ખિસ્સામાંથી તમારી રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોવી જોઈએ. ઓકે. પછી 35 થી 50 વર્ષે તમારું બીજું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ એવી પ્રોપર્ટીમાં કરો કે જ્યાં તમને ભાડાની આવક થાય. અચ્છા. અથવા તો તમે એવી પ્રોપર્ટીમાં કરો કે જ્યાં તમે થોડી જમીન લઈ લો, એમાં થોડું કન્સ્ટ્રક્શન થઈ શકે. અચ્છા. અને એ કન્સ્ટ્રક્શન 10-15 વર્ષ પછી તમે એને સેલ કરો તો તમને અનેક ગણું રિટર્ન મળે. આ બંનેમાંથી કોઈ પણ ચૂઝ કરી શકો છો 35 થી 50 વર્ષની તો એજ ધરાવતા હો તો.